બધા મિત્રોને. તો આજે આપણે આ કોમેડી વિડીયો લઈને નથી આવ્યા. કોમેડી વિડીયો એટલા માટે લઈને આવ્યા કે આજે ચાલતો તો વરસાદ, અને અત્યારે પણ વરસાદ ચાલી રહ્યો છે. તમને જો કેમેરામાં દેખાતો હોય ના દેખાતો હોય, અત્યારે હાલમાં વરસાદ ચાલી રહ્યો. આખા દાડાનો સવારથી ચાલુ થયો હતો. આજ 5 વાગી છે પણ હજુ પણ આપણે વરસાદ ચાલી રહ્યો. એટલે આપણે કોમેડી વિડીયો લઈને નથી આવ્યા, બ્લોગ વિડીયો લઈને આવ્યા. અને બ્લોગ વિડીયો એટલા માટે લઈને આવ્યા કે આપણે કોમેડી વિડીયોમાં વ્યૂ આવતા નથી અને અમારા વિડીયો પણ કોઈ જોતું નથી. અમે મહેનત ઘણી બધી કરીએ છીએ. અમે 2 વાગે જઈએ શૂટિંગ કરવા માટે અને આજે 5-6 વાગે આવી છીએ, પણ તમે અમને અમારા વિડીયો જોતા નથી અને અમને સપોર્ટ પણ કરતા નથી. તમે એટલા માટે કહેવાય છે, અમારી વિનંતી છે કે તમે અમારા વિડીયો જોવો અને એને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા વિનંતી બધા મિત્રોને. એટલા માટે મારો સ્પેશિયલ બ્લોગ બનાવવો પડ્યો. અને આપણે રહીજીજી શૂટિંગ કરી રહ્યા. રહીજીજી હવે આગળ મોઢું બતાવે શૂટિંગમાં પહા લાગી જશે. તો રહીજીજી આની બાજુ આવી જાઓ. રહીજીજી બતાડી અને રહીજીજી પાછા શૂટિંગ કરવા જતા રહેશે. તો પાછળ આગળ આવીને બેસજો. રહીજીજી જે કેવું હોય તમે કહી શકો છો. તો રહીજીજી પણ આપણે આવી ગયા. જો દેખાતા નહીં હોય તમને, તમે ઉભા આવી જાય તમે બધા બેઠા આવી જાઓ. રહીજીજી પણ આવી ગયા. તો હવે રહીજીજી પાસે તમે જતા રહો, શૂટિંગ કરવા ચાલુ કરી નાખો. તો મિત્રો એમાં એવું હોય કે આપણા વિડીયોમાં વ્યૂ આવતા નતા, એટલા માટે મારે સ્પેશિયલ બ્લોગ બનાવવો પડ્યો. અને થોડુંક વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે વિડીયો બનાવવા માટે પણ આજ નતા ગયા. અને એક્ટરમાં એવું થાય કે એક એક્ટર ઘરે હોય અને એક એક્ટર નહીં હોતો. અને અમે 3 તો અમે રેગ્યુલર વિડીયો બનાવી જ રહ્યા. એક્ટિંગ અમને આવડે કે ના આવડે, આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું. એક્ટિંગ તો ગમે ત્યારે વિડીયો બનાવીશી તો ભવિષ્યમાં ગમે ત્યારે વિડીયો બનાવશે એટલે તો એક્ટિંગ આવડી જ જશે. આપણને કોમેડી કરતા તો આવડી જ જશે. આપણે જોગીજીની એક્ટિંગ પણ બરોબર હે. અને આપણને થોડીક નહીં આવડતી હોય તો આપણે શીખી લઈશું. જેમ કે જીમ હશે, આપણે જેટલી મહેનત કરીએ, હું 9 મહિનાથી રેગ્યુલર મહેનત કરી રહ્યા. અમે 9 મહિનાથી રેગ્યુલર મહેનત આપણી તમે જોઈ આવજો. આપણો પહેલો ઉતરાયણ વાળો વિડીયો છે એમાં તમને ખબર પડશે. અને જ્યાં શોર્ટ વિડીયો હશે એ તમને ખબર પડશે કે 1 વર્ષ થઈ ગયું મારે. પેલા બ્લોગ બનાવતો હતો, પછી મેં 2 થી 3 મહિના બંધ કરી નાખ્યા. પછી મેં કર્યા શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ. શોર્ટ વિડીયો એટલા માટે કે ભૂમતાળજીનું રીલ જોતો હતો. આપણો બંકો અત્યારે વાયરલ હતો પાટણનો. તો ભૂમતાળજીની હું રીલ જોતો હતો, એમાં અત્યારે એક રીલ આવી એ મને મોઢે યાદ રહી ગઈ. એટલે મને વિચાર આવ્યો કે હું જોગીજી બે બનાવ્યું તો કેવું રહેશે. તો એમનું નામ અમે ઘરે કહેતા હતા આમ રોહિત, પણ એમનું નામ આપણે પાડ્યું હતું જોગી. એટલે ખીજવાડતા હતા, આપણે ખીજવાડા ખાતર પાડ્યું હતું, તો એમનું નામ હતું જોગી. તો આપણે એમનું જોગીજી તરીકે નામ ગોઠવી દીધું. અને એમ કરી અને મેં એમનું નામ ગોઠવ્યું. એટલે મેં પછી વિચાર્યું કે આપણે બનાવ્યું. તો મેં ખુરશીમાં બેઠા બેઠા વિડીયો ખુરશી પડી હતી કે મને પણ ખાસ નહીં ખબર. તો એમાં મેં વિડીયો બનાવ્યો એટલે થોડું વાયરલ જોઈ રહે તો મારે 500-800 વ્યૂ દાડામાં વ્યૂ આવ્યા. તો મેં પછી રેગ્યુલર વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું. મિત્રો રેગ્યુલર વિડીયો બનાવ્યો એટલે એમાં એવું થયું કે મારે વ્યૂ આવવાના ચાલુ થઈ ગયા. તો મેં ટૂંક સમયમાં મેં હાથે મારી રીલું અમુક જોવો તો તમે 2-3 હજાર બી હાલની તારીખમાં પહોંચે. પછી મેં હાથે મહિનો 2-3 મહિના ચાલુ રાખ્યું. તેમાં એક રીલ થકી મારી 2 રીલો થકી 3-4 રીલું 10-10 હજાર 7-7 5-5 હજારે પહોંચી જઈ. એક તો 13,000 પહોંચી જઈ. તમે કન્ટિન્યુ રાખ્યું, મારા હાથે વ્યૂ આવવાના ચાલુ થઈ ગયા. હું કહું હવે આજકાલમાં આપણી ચેનલ મોનેટાઈઝર થઈ જશે તો થોડી ઘણી ઇન્કમ આવશે એની અંદર. તો આપણું હતે હાલ્યું જાય એમ. તમે ભણતા હતા બાજુમાં ભણવામાં તો હું આમ જોવા જઉં તો 10મું નપાસું. 10મું નપાસ થયા પછી મેં આઈટીઆઈ કરી હતી. આઈટીઆઈ કરી મેં માંડલમાં. અત્યારે જોગીજીને ભણવાનું ચાલુ જ છે. અત્યારે કેટલું ભણો જોગીજી? ચોથું ભણે જોગીજી. હા, એટલે અમારે ભણવાનું ચાલુ જ હતું. અને મેં 2024માં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. આમ 2024થી મારે ચાલુ હતું, પણ મને કંઈ આની અંદર અત્યાર સુધીમાં મારે એક વિડીયો એવો નહીં કે વાયરલ ના થયો હોય. અમુક જ વિડીયો એવા હશે કે 1000ની નીચે રખડતા છે, બાકી બધા 1000ની ઉપર જ હશે. અને લોંગ બ્લોગમાં બધા વિડીયો હતા મારા કિંમત છે ચગી નહીં જઈ કંઈ ના, એમાં એકે નહીં ચગેલું. એટલે મિત્રો આપણે આટલું કહેવા એને આપણે ટૂંક સમયમાં શું કે ટીમ વેરાવાનું થાય. આની અંદર જો થોડા ઘણા અમારા વ્યૂ આવવાનું ચાલુ થઈ જાય તો આપણે ઇન્કમ માટે જ કરીએ, આપણા ધંધા માટે જ કરીએ. આપણે ચોખ્ખું કહેવાનું. કોઈ હતા યુટ્યુબમાં એમને તો મહેનત નહીં કરતો હોય, ગમે એ વિડીયો બનાવતો હશે એ પૈસા માટે જ બનાવતો હશે. એની અંદર પૈસા મળે અને પૈસા હીરા મળે એટલે આપણું થોડું ઘણું ગુજરાત જતું રહે. એમ કે ખાવા પીવાનું થઈ જાય, બીજું કઈ થાય નહીં. આપણે પ્રમોશન કરવાના થતા નહીં.
નકર પ્રમોશન તો આપણે અત્યારે મેં માટે દીધું કે પ્રમોશન આપણે કરવાના નથી. અને આપણે જીમ જામ બહુ મોટું નામ બનાવવાનું ગુજરાતમાં, આપણા બહુ મોટું નામ બનશે આપણે કોમેડી ધમાકાનું. પણ જો તમે બધા સપોર્ટ કરતા હોય તો બનશો, નકર તો મને નહીં લાગતું કે બનશે નહીં. મને આટલું લાગે. એટલે હવે થોડુંક જોગીજી જો આપણે બોલી દે તો હક વાત છે. ચલો જોગીજી બોલી દો. તમે અમને સપોર્ટ કરશો તો અમે અમારા દુનિયામાં એટલે ગુજરાતમાં અમારું નામ ચડશે. એટલે એટલા માટે અમે દિલથી કહેવી છીએ કે તમે અમને સપોર્ટ કરો. અમે વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત કરી છે. અમે 2 વાગે જવી કાં તો 7 વાગે પણ ઘરે આવી. અમે એટલો બધો લાંબો વિડીયો બનાવીએ છીએ. અમે ઘણી બધી મહેનત કરેલી છે અને તમે અમારા વિડીયો જોયા હશે પણ તમે સપોર્ટ નથી કરતા. એટલા માટે કહેવી છે કે તમે સપોર્ટ કરો અને અમારું નામ ઊંચું કરાવો. એટલે અમારા ભગવાન માતાજીને વિનંતી કરું કે તમને બધાને યુટ્યુબર બનાવો. ભવિષ્યમાં તમે પણ અમારા જે યુટ્યુબર બનો. યુટ્યુબર તો અમે પણ હજુ નહીં બન્યા. હજુ તમે જે યુટ્યુબ અમારી પહેલા તમે સક્સેસ થઈ શકો યુટ્યુબરમાં જો ચેનલ ખોલી દીધી તો અમારો બ્લોગ તો બનાવવાના હતા. બ્લોગ પણ મેં બહુ બનાવી નાખ્યું. મેં યુટ્યુબમાં જેટલી મહેનત કરી એટલી ઓછી છે. હું કરતો આમ 2021 મારી મહેનત ચાલવાની, 2022 21 નહીં 2022 હું આની અંદર મહેનત કરતો હતો. પેલા હું મૂકતો હતો બધા કાજલબેન મહેરિયા, જિગ્નેશભાઈ કવિરાજ, વિક્રમભાઈ ઠાકોર અમારા એ બધાનો પ્રોગ્રામ મૂકતો હતો. તો આવી રીતના બધા પ્રોગ્રામ મૂક્યા. મેં પેલા મૂક્યો તો મેં શરૂઆતમાં કાજલબેન મહેરિયાનો પ્રોગ્રામ, તો એ મારો 50,000 પહોંચી ગયો હતો. તો મિત્રો મારી 50,000 પહોંચ્યો તે મેં હાથે ભાઈ એવું ચાલુ રાખ્યું. પછી મેં 1 થી 2 મહિનામાં બધું પૂરું કરી નાખ્યું. મેં વોચ ટાઈમ 4,000 પૂરો કરી નાખ્યો. 1,000 સબસ્ક્રાઈબર કરી નાખ્યા. પણ એમાં ચેનલ મોનેટાઈઝર થવામાં આવી. મોનેટાઈઝરમાં નાખીને ચેનલ મોનેટાઈઝર ના થઈ. તો પછી મને વાત જોવા મળી કે મેં આપણે ટેકનિકલ ગોગો કરીને યુટ્યુબમાં એ આપણા એમાં યુટ્યુબ ચેનલ એમનું ટેકનિકલ જય ગોગો. તો એમને મેં પૂછ્યું કે આ તો ચેનલ મોનેટાઈઝર નહીં થાય, તમારા પોતાના વિડીયો જોઈએ. તો પછી એ ચેનલ તમારા અનમોનેટાઈઝર થઈ જાય. અત્યારે ડિલીટ પણ વાગી જાય છે. અત્યારે મારી ચેનલ પણ નહીં નાખે. મારે અત્યારે હાલમાં વાત તો મારે પીકે બ્લોગર્સ કરીને ચેનલ હતી. તો એ પીકે બ્લોગર્સ ઉપર ચેનલ હતી. એમાં પણ આપણે જોગીજી ગીત ગાઈને વિડીયો મૂકતા, એટલે કે આ રીલું બનાવે ને ઇન્સ્ટામાં એવી રીતના. તો એમાં પણ મને અત્યારે મહેનત ખોટી જાય. પછી મેં ચાલુ કર્યું તો આગું પાછું જેટલું મેં બ્લોગ વિડીયો બનાવ્યા, કોમેડી વિડીયો બનાવ્યા, ચેલેન્જના વિડીયો બનાવ્યા, આવું બધું મેં બનાવ્યું. પછી મેં એક નવી શરૂઆત કરી. તમે બધા ગામના ભેગા થઈ અને વિચાર્યું કે અમે જઈએ કોમેડી વિડીયો બનાવવાના. પણ કોમેડી વિડીયો બનાવ્યો અમે. પછી અમારે મૂકવાનું બધું કમ્પ્લીટ કર્યું. પછી એની અંદર ગીત મૂકવાનું હતું મિત્રો. હવે ગીત તો આપણે મુકાય નહીં, કેમ કે ગીત તો આપણે મૂકેલું જ હતું. ગીત જો આપણે મૂકવા જઈએ તો આપણી ચેનલ જતી રહે, અનમોનેટાઈઝર થઈ જાય. જે આપણે કોમેડી ધમાકા એ અમારી ટીમ આ બધા આ ટીમ વાળા હતા, બીજી ટીમ વાળા હતા. એમાં હતા અમે રેજીજી અને ગફુરજી પોતે 2 જણા હતા. પણ અમારા નામ કંઈક અલગ હતા. મને પણ અત્યારે હાલમાં નહીં ખબર કે મારું નામ શું હતું. આ તો મેં પાડેલા નામ. તો એમાં બહુ મસ્ત સીન લીધા હતા. ગાંડો હતો અને પૈસાવાળી પાર્ટી હતી, ભિખારી પણ હતા એની અંદર. અને એ વિડીયો મેં મૂક્યો હોય, ભૂલ થઈ ગઈ મિત્રો, એ વિડીયો મૂક્યો હોય તો એટલો વાયરલ થાય કે 1 મિલિયન હતો. હું તો કોઈ પહોંચો જ તે 1 મિલિયન. એટલો મસ્ત વિડીયો હતો. એટલા માટે અમે પછી એને ગીત મૂકવાનું આવ્યું એટલે મૂકી દીધું અમે. પછી મહેનત આગળ કરી નહીં. પછી 2 થી 3 મહિના એની ચેનલ આપણી પડી રહી આ કોમેડી ધમાકા 2024. પછી મેં 2-3 મહિના પછી એની અંદર બનાવવાના ચાલુ કર્યા બ્લોગ. અભી હાલની તારીખમાં આપણે એની અંદર થોડાક હશે. પછી મેં પાછી મૂકી દીધી અને પછી બનાવવાનું ચાલુ કર્યું મેં વિડીયો. અરે કોમેડી વિડીયો મેં તમને કીધું કે બંકાના વિડીયો આવ્યો તો ફૂમતાલજી. અત્યારે પાટણમાં 1 નંબર છે હરિભાની જા. એ પણ તમને હું કહું કે લેજો, ફરજિયાત લેજો. આપણે હતી એવું કંઈ નહીં પણ લેજો. કેમ કે એ આપણે આશ્રમ બનાવી રહ્યા, આશ્રમમાં વૃદ્ધાશ્રમ બધું બનાવી રહ્યા. તો એમાં સેવામાં બધું જવાનું. એટલા માટે એ એમના બિઝનેસનું બધી ઇન્કમ એની અંદર વાપરવાની. એટલે એમને ચા પણ લેજો, મભુ કાકાનું ઘી પણ લેજો. અને એમને પાર્લરે જઈ તો એમને આ આપણે રમકડાની દુકાન બનાવી ત્યાં પણ જઈને થોડી ઘણી ખરીદી કરજો તો આપણે વૃદ્ધાશ્રમ બની શકે એમને. અને થોડીક એમને પણ સપોર્ટ કરીએ કે આપણે. તો આટલું જ ત્યાં જોડે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી મિત્રો.